મેકા બોલે હા જો આ નાયા નહીં ને એટલે તો કદી છોકરું વાળું છે ફટ લઈને તું બાજુ આય પણ આવ્યો નહીં તારે જવાના માના તો પૂછતો આ પૂછી લે તો તમારે તો જવાના આવું છે આ તો વળી પૂછી લીધું એ તો વાઢો હા તે એવું કરીએ તમારે જવાના તો આપવું જો ઓય વાટો લઈ કહેવાનો સાબુ વાળો કે આ કુવારો કુવાર કે વાઢો કેવું ફેર પડે વાટો કોને કે ખબર ગયડું તો એનો વાટો કે આજુ ગયડું નહીં છોકરો લઈને આવ્યો ને તમારે કુવા બધો આયા કુવારો ના આવ્યો ને આ છોકરો ના ના એમ વાટો આ લઈને આવ્યો ગોદવા લઈને આવ્યો મારા મંજૂરી નહીં આલું મજરો ગાવો રે હું ના આલું કોમ કરો કોમ યાર ભાઈ માનચું એમ બને આ બોલાય મનુ લે બોલાય તો કે 600 ફૂટ તળાવ બધવાનું તાર બરાબર હા બોલાઈ જાવ એ ગોદીઓ તમે પેલા એમ તો 400 ફૂટ જ બોલી તો 200 ફૂટ ગોદવાનું 200 નહીં વધારે ભાઈ પૈસા તો ઘણી વાર ભૂગત કરો 600 ફૂટ પૈસા પેલા કરી દો આ બધા ભેગા થઈને જોતે કોમ બધા ભેગા થઈને ગોદીઓ અમારો માણસ સારું તમારે બધા અડધી મજૂરી બનાવવામાં છે અરે ભાઈ આ ચીરાલ પડી ગયો મારી ગાડા પર લે હજુ તો હું પાછું નમો તો મેલું હા ટોટી માપ લેવાનું બરોબર કમ્પ્લીટ આવું જોઈએ કમ્પ્લીટ 0 હાલે ચાલુ કરાવડો તને તું નહીં કોના એ ગોદો ઉપર છે હા જો ઓઢો રે ગોદનાઓ માટી રે કાઢે ઓઢો રે ગોદનાઓ માટી રે કાઢે બોલાજીઓ દઈજો પણ પૈસા લેડો મને પૈસા તો જતા રહો ઓય તો સાડા નો લે માતા આવે આ બધું પૈસા લેડો બરાબર માપ તો લેવા દે પેલા આ જોઈ લો માપ લે લે બોલાજી નહીં એ ટોકાથી નહીં લે આવવાનું કોઈ આના ગોડા બોલ તો બોલે બધા આમાં સોડી લાવી છે તોય લાવી હા અમારા મને તો કોઈ નહીં કહેવાનું હા પણ મંચુરિયન ખાવા અરે શીખવાડવાના અમે જઈએ મંચુરિયન ખાવા પૈ દેજો અરે પટ્ટી બાપ લે ટોકાની બાપ લેવાનું પણ જેટલું ગોદાઈ સસોપુર તે ગોદાઈ 400 ફૂટ આપણે ગોદી 600 ફૂટ એને ગોદી ચલો ધીમી એને એકલી નહીં આવડતી કે કેમ પૂછો તમે તો હું લેવા લઈને આવી તા ના અમે એકલી શીખવા નહીં જતા શું કરવા જો અમે તો ને નાસ્તો કરીને જઈએ અને ખાઈએ આમ બપોરે ઘેર આવીએ એમ કહી દે છોકરે તો શું કે ભણવાની ભણવા દો એ તોનું શીખવાડ્યો પણ જ્ઞાન તમે મોટા ચાલે ના જાય તો હું એવું કરું હું કદે તારે જેવી રીતે હોટેલે જવાનું ઓય લે રે હું ઘરે આવું આવું હાડો લે લે રાજન કે તું આમ રે ખબરો પાત્રો લઈ બોલો ખબર તને બોલો હા બોલાય તે ગોદાઈ પૈસા પૈસા લઈ લે આજ ઓડરે એ બોલાવે રે પરને આવો રે
પૈસા પૈસા તા 500 પૂછો દે ભલે મારા જ અવડભાઈ પૈસા માંગે છે શેના પૈસા ને શેની વાત ઓટ લોકોને ચાબુકના ચાપકા મારીને બાયની બહાર નીકાળી દો. બાપુ એટલી જ વાત જોઈ લો તમે રાજમાં જઈને આરામ કરો પુનઃ તમે સાઈડમાં જતી રહો ભાઈઓ તમે તૈયાર થઈ જાઓ અરે પ્રધાનજી શાંતિ રાખો અરે માર ખાવા નહીં આય હે પ્રધાનજી શાંતિ રાખો હે પ્રધાનજી શાંતિ રાખો અરે પ્રધાનજી જો તમને મને માર્યા જો તો તમારા તળાવનું પાણી ખારું દૂર થઈ જશે જો આવા સરસ મજાનું તળાવ તો બની છે તેનું પાણી તો મને ચખાડો. ભલે મને લો મને પાણી કાઢી અચ્છા આ તો ખારું લૂણ છે પાણી. શું વાત કરું છું કાઢી દો તમે. અરે વાહ હા ખારું લૂણ પાણી મહારાજ આ તો શું થઈ ગયું લાવ આજે પણ જંબુસર રાજાએ તળાવ પડ્યું છે તો લાવ પાણીના તળાવનું પાણી પણ ખારો રોલ કરી નાખો અને મેઠું કરવું એ બી મારા મેં પણ તકાત છે. આજે પણ જંબુસર રાજાએ તળાવ પડ્યું છે તો લાવ આજે તેમનું પાણી પણ હું ખાડો રોલ કરી નાખું અને મીઠું કરવું એ પણ મારા મેં તાકાત છે. કોણ કે હું વાર બીજનો જ નહીં લકડામ લીલા ભારી આવો અમારા તળાવનું પાણી ખારું કેમ થઈ ગયું? હે જંબુસર રાજા તમારું પાણી ખારું થઈ ગયું છે જે આ ઓડોને બિચારાને મજૂરી કરી છે એમની મજૂરી આપી દો. આ નથી આપતા. જંબુસર રાજા એમને બોલાવો અને એમની મજૂરી આપી દો. અરે પ્રધાનજી હાલ આને ઓટ લોકોને પાછા બોલાવો ને તેમની જે થતી એ મહેનતાનું આવે. ભલે હાજી ફરતો બોલાવે ઓડો આવજો રે. આવજો તમને બોલાવવાનું કારણ અરે ઓળભાઈ અમારા મહારાજે કીધું છે કે તમારે જે પણ મજૂરી થતી હોય તેમને કહો અમે આવવા તૈયાર છીએ. અરે પ્રધાનજી અમારે તમારા પૈસા નથી જોતા તમને હવે ચાબુકના માર માર્યા છે. અરે પ્રધાનજી માની જાઓ. અરે ઓળભાઈ માની જાઓ. નહીં અમારે તમારા પૈસા નથી જોતા. તમે કહો તો અમે ડબલ આપવા તૈયાર છીએ. અમારે રૂપિયો તમારું જોતું નહીં. તમારું પાણી ખારું લોન થઈ જશે. લઈ લો ના લઈ લો નહીં લેવા. પ્રેમથી લઈ લો. ત્યાંથી નહીં લેવા રૂપિયો તમારો લેવો નહીં. અરે ભાઈ હે ભાઈ ઓડો તમે મજૂરી કરી છે તમારે તમારા પૈસાની મજૂરી લઈ લો ખુશીથી લઈ લો. ઘરે લાડો અરે જંબુસર તમારા તળાવનું પાણી તમે ચેક કરી જુઓ. પાણી તમારું અને એક મારા રામા સરોવરની અંદરથી જડી લાવીને તમે પાણીની અંદર ફિલિંગ કરો એટલે તમારું પાણી અમૃત બની જશે. ચેક કરી જુઓ. ભલે બાબા
બરાબર છે ભલે હાટલો ગુનો મારો પાપ કરો ને અને